ક્યાંક હમણાં ધવાળા કાઢ નાખે ઘેરથી નહીં કહેવાય ને તો ગામમાં નીકળે. દર્શિકા વહી ગઈ છે. હંસા વારે વાહ. 2-3 દિવસનું વેકેશન અને આવી ગયો છું જુનાગઢ અને આવવાના છે વૃંદા અને રાણીફઈ. એ લોકો 2 દિવસ માટે લીધા છે મસ્ત પકોડા એટલે કે ઓનિયનના. તો હવે હું તો એન્જોય કરવાની છું. પકોડા છે ઓનિયનના, એની અંદર એડ કરી કંઈક તળેલું તમતમતું, મતલબ કંઈક મસ્ત ખાવાની ઈચ્છા થાય. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ અત્યારે આવે છે જોરદાર વરસાદ અને જો બતાવું કે કેટલો મસ્ત વરસાદ આવે છે અને 2 દિવસથી સતત ધીમો ધીમો ચાલુ હતો પણ આજે એકદમ મસ્ત આવે છે. તો પેલા જો કે કેવો વરસાદ છે ભાઈ, એકદમ સરસ આવે છે વરસાદ. ભાઈ આટલો સરસ વરસાદ આવતો હોય તો બધાને એક જ મન થાય કે કંઈક ચટપટું અથવા તો કંઈક તળેલું તમતમતું, મતલબ કંઈક મસ્ત ખાવાની ઈચ્છા થાય. તો મને પણ થઈ ગઈ અને હીરવા પણ કહેતી હતી કે ભાભી આજે કંઈક બનાવજો મસ્ત. તો હું વિચારું હવે કે શું બનાવું, પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ અને નવું બનાવવું છે. આમ સિમ્પલ પણ કંઈક નવી વસ્તુથી ટ્રાય કરવું છે કે વસ્તુ શું છે ચલો કહું તમને. અને આપણે જનરલી એવું વિચારતા હોય છે કે ભાઈ ઘણી વખત આપણને એવું હોય કે આપણા ખાવામાં અથવા તો ડૉક્ટર આપણને કહેતા હોય કે તમારે આયર્ન એટલે કે એફીની ડેફિશિયન્સી છે. તો એના માટે એક બેસ્ટ સોલ્યુશન છે કે જો એફીની ડેફિશિયન્સી હોય તો તમે શું કરી શકો. તો એ પણ મારે તમને કહેવાય જાય. વરસાદ આવે છે તો કંઈક મસ્ત જમવાનું પણ બનાવાઈ જાય અને તમને પણ કંઈક એક્સ્ટ્રા જાણવા મળે. તો ચલો મારી સાથે. સાંજ માટે પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. મેં પેલા ઓનિયનવાળા ભજીયા છે બહુ જોયા છે અને અત્યારે ચોમાસામાં બહુ મજા આવે ખાવાની. તો હું વિચારું છું કે એ પણ થોડા બનાવી લઉં. પણ પહેલાં જો હું એ શેમાં બનાવું છું તો એ હું બનાવું છું અગારો રોયલ પ્રી સીઝન કાસ્ટ આયર્ન ડીપ ફ્રાય પેન. 25 સેમી એનો ડાયામીટર છે, 1.8 લીટર કેપેસિટી છે, કોઈ પણ જાતના કેમિકલ કોટિંગનો યુઝ થયેલો નથી. એકદમ ફાસ્ટ હીટિંગ થઈ જાય છે. ગેસ, ઓવન, ઇન્ડક્શન આ બધી જ વસ્તુઓમાં ચાલે છે અને ફ્રાઈંગ અને ડીપ ફ્રાઈંગ બંને કરી શકો છો. ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં ડુંગળી છે કટ કરી લીધી છે. હવે એમાં આપણે એડ કરી દઈશું ચણાનો લોટ. તો બધા મસાલા છે એડ કરી દીધા છે. દીનો 5 મિનિટ્સ ગરમ થઈ ગયું છે અને હવે હું આ પકોડા છે ઓનિયનના એની અંદર એડ કરીશ. તો ભાઈ મસ્ત પકોડા છે તૈયાર છે. તો આને હવે આપણે એન્જોય કરીએ અને બહુ મસ્ત ક્રિસ્પી બન્યા છે. અને હવે હું સેકન્ડ આઈટમ બનાવું છું. ભાઈ પહેલા મેં વિચાર્યું કે હીરવાને સવારે લઈ જવાના છે થેપલા. તો મસ્ત બનાવી લઈએ થેપલા. તો ભાઈ આ થેપલા હું બનાવવાની છું અગારોની આ નોનસ્ટિક તવાની અંદર. વેટમાં થોડુંક હેવી છે બટ આ છે એ ઇવનલી આની અંદર કૂક થાય છે જે પણ હશે. અને આયર્નનું બનેલું છે તો એને એકદમ મતલબ કે આયર્નની ડેફિશિયન્સીને પણ ઓછી કરશે, ઇવનલી કૂક થશે. આ થોડું થીક છે, હેવી છે પણ ઇવનલી ફટાફટ આખું ગરમ થઈ જશે અને મસ્ત આની અંદર થેપલા બનવાના છે. તો ચલો પહેલા બનાવી લઈએ. તો ભાઈ થેપલું છે વણાઈ ગયું છે અને હવે આપણે આ ભાઈ વેઇટમાં હેવી હોય તો એવું લાગે કે આ ક્યારે ગરમ થશે પણ તમે જો એકદમ ફટાફટ આની અંદર જે તો ભાઈ મસ્ત સ્મેલ આવે છે અને થેપલું એકદમ રેડી છે. અને તો ભાઈ મસ્ત થેપલા તો સવારના નાસ્તા માટે થઈ ગયા છે રેડી. પણ હવે પડવાની છે. અને ભાઈ ઘણા બધા લોકોને ક્વેશ્ચન થશે કે ભાઈ આયર્નનું છે તો આને સાફ કરવું અને સાચવવું અઘરું હશે. તો ના, સિમ્પલ તમારે આ કોઈ પણ ડિશવોશરની મદદથી આને વોશ કરી નાખવાનું છે. વોશ કર્યા પછી સિમ્પલ પાણીથી વોશ કરી અને બંને વસ્તુઓને મેં વોશ કરી દીધી છે. બટ વોશ કર્યા પછી એક સિમ્પલ એ કાળજી રાખવાની છે કે તમારે આને ઓલિવ ઓઇલ અથવા તો કોઈ પણ સિમ્પલ ઓઇલની મદદથી કોટ કરી દેવાનું છે. પહેલાં તો વોશ થઈ જાય એટલે એકદમ કોરા કાપડથી એને લૂછી નાખવાનું છે. પછી તમારે એને કોઈ પણ મેં કીધું તો એમ ઓઇલથી કરી દેવાનું છે કોટ. એટલે ઉપર આખું લેયર બની જાય તો એ ખરાબ પણ નહીં થાય અને લાંબા સમય સુધી તમે એને એવું ને એવું રાખી શકશો અને એનો યુઝ કરી શકશો.
તો ભાઈ મેં તો બનાવી લીધા છે મસ્ત પકોડા એટલે કે ઓનિયનના. તો હવે હું તો એન્જોય કરવાની છું અને તમને ફ્રાઈંગ પેન કેવું લાગ્યું એ પણ કહેજો. બહુ મસ્ત બન્યા છે અને તમે જોયું વિધિન 5 મિનિટ્સ ગરમ થઈ ગયું. એટલા બધા ફાયદાઓ પણ છે અને આપણા બોડીમાં આયર્ન ડેફિશિયન્સી હોય તો એ પણ ઓછી કરે છે. તો બહુ બધા ફાયદાઓ છે. ટેસ્ટ પણ એકદમ સરસ કરે છે. તો તમે પણ આ અગારોનું ફ્રાઈંગ પેન અને તવા છે ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું તો જલ્દીથી જઈ અને ઓર્ડર કરજો. અને હા, તમારા રિવ્યૂ પણ શેર કરજો. જય દ્વારકાધીશ. તો ભાઈ હવે આપણે છે 2-3 દિવસનું વેકેશન અને આવી ગયો છું જુનાગઢ. અને ભાઈ શું કહેવાય કે કાલે તમે બધા મૂવી જોવા ગયા હતા સાંજે અને આજે હવે શું કરીએ નવીનમાં કંઈ નક્કી નહીં. હીરવા જો હું વિડીયો ઉતારો ને એટલે સામે આવીને ઊભી ગઈ. બોલો શું કે હીરવા શું હાલે? શું કે સ્કૂલ એમ જલસા? વાહ રે વાહ. આવું કે વાળા કે નહીં? એ હાલો. અને ભાઈ બંસી કરે છે રસોઈ અને હવે તો જો કે 1 વાગે છૂટી ગઈ એટલે શું કહેવાય કે રસોઈ આપણે ગરમા ગરમ ખાવાની છે. હવે તો તમારે 2-3 દિવસ લોડ રહે ને એટલે જ હું કહા હે ને કટક બટક કરીને બે કટક બટક જેવું થઈ જાય તો એટલે હું કહું હાલો હું શીખ આટો મારતો હું. શું ચાલે? બસ જો રોટલા બનાવ એમ? વાહ ભાઈ. તો રોટલા થાય છે અને શાક કેવાનું છે? આ મરચા મને તો એટલા બહુ ન ભાવે. તો ચટણી કરી ને? ચટણી તો ભાવે મને ભાઈ. ચટણી એમાં નાખી મે લસણ આમ નથી કરી? બહુ સરસ. શું હાલે નવીનમાં? કેમ બાકી મૂવી કેમ છે કાલનું? હા કઈ ઘટે? તો ભાઈ એને દર્શિકા વહી ગઈ છે અને હવે એના સાસુ આવવાના છે રોકાવા. તો જોઈએ હવે ક્યારે આવે ક્યારે નહીં. ને 1-2 દિવસમાં અમારે ઘણા બધા પ્રમોશન છે. અને વરસાદ કેમ આવ્યો બાકી? ભૂક્કા બોલાવી દીધા ને એક કાંઈ ખબર નથી પડતી. હીરવા તો ઘેરથી નહીં કહેવાય ને તો ગામમાં નીકળે એટલે હોય જાત. શું બાકી કઈ નવીનમાં? શાંતિ? હા તો હાલો હાલો ઝડપ કરો. હા ભાઈ શાક પણ થઈ ગયું છે તો થાય હજી? ઓકે. બાકી ક્યાંક અમે ધવાળા કાઢ નાખે? મને આ ગેસ થી બહુ બીક લાગે કે ચાલુ છે એમ કે તો હું હીરવા ચાલો તો ભાઈ જમી લઈએ ફટાફટ. તો ભાઈ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ હજી જોરદાર મજા આવવાની છે કારણ કે આવવાના છે વૃંદા અને રાણીફઈ. એ લોકો 2 દિવસ માટે રોકાવા માટે અને બધા આવે એટલે તો તમને ખબર જ છે અમારા વિડીયોમાં તમને પણ વધારે મજા આવે અને અમને પણ વધારે મજા આવે કારણ કે બધા લોકો હોય તો કંઈક કન્ટેન્ટ બને અને કંઈક થાય. ઘણાય માણસો અહીંયા હાવ લોટે છે. જમી લીધું આજે અમે વહેલું અને 2 દિવસથી આ વિડીયો કન્ટિન્યુ ચાલતો હતો તો હવે આજે એને પૂરો કરીએ. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગોલની બહુ નજીક છીએ અમે. બસ તમારા લોકોના સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ તમારા ગ્રુપ સાથે ફેમિલી ગ્રુપ સાથે અમારા વિડીયોઝને શેર કરો એટલે જલ્દીથી 100K થઈ જાય 1 લાખ સબસ્ક્રાઈબર. અને ત્યારે એક બહુ મોટું સરપ્રાઈઝ તમારા બધાને માટે અમે લોકો કંઈક કરવાના છીએ પણ પહેલાં 100K થાય પછી. તો સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ બ્લોગ.